ભાગવતજીની જે ફલાવસ્થા છે એ ફલાવસ્થામાં ભાગવતજી આપણે શ્રવણ કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? ભાગવતજીને આપણે સાંભળ્યા હોઈએ તો આપણને ભાગવતજી કયા કયા ફલનું દાન કરે, અંતમાં ભાગવતજીના પરમ ફલ શ્રવણ કરવાનું ફલ આપણને 4 રીતે મળે છે. પહેલું, નિસંશયતા. ભગવાનમાં કોઈ પણ પ્રકારનો આપણો સંશય, શક કે કોઈ પણ પ્રકારનું અજ્ઞાન હોય તે ભગવાન માટેનું દૂર થાય છે. બીજું, ભાગવતજીનું પરમ ફલ શું છે? શ્રદ્ધાની જાગૃતિ. વિશ્વાસ વ્યક્તિ પાસે જન્મ લેતાની સાથે જ્યારથી એ સમજતો થાય, 5મા વર્ષે નિર્ણય લેતો થાય, ત્યારથી એના જીવનમાં વિશ્વાસ પણ એના વિચારની સાથે પ્રગટ થઈ જાય છે. આપણે 90 વર્ષના થયા હોઈએ પણ કોઈ દિવસ પ્રશ્ન આપણા મનમાં થતો નથી કે શું ખરેખર આજ મારા માતા પિતા છે? આવો પ્રશ્ન કેમ થતો નથી? કે જ્યારે આપણો જન્મ થયો, એ જન્મ લેતાની સાથે આપણામાં જ્યારથી બુદ્ધિએ પ્રયોગ કરવાનું, વિચારવાનું શરૂ કર્યું, તે દિવસથી આપણને ખબર છે કે આજ મારા માતા છે, આજ મારા પિતા છે. એમના વિષયમાં ક્યારે પણ આપણા હૃદયમાં સંશય થતો નથી, કારણ કે વિશ્વાસ નાનપણથી આ બુદ્ધિનો સ્વભાવ છે, એ પ્રકૃતિ છે. વિશ્વાસ લઈને આપણે જન્મીએ છીએ, પણ શ્રદ્ધાને આપણા જીવનમાં જન્મ લેવું પડે છે. અનેક પ્રકારના સત્સંગ, અનેક પ્રકારના સજ્જનોનું સંગ, અનેક પ્રકારના સુંદર ગ્રંથોનું વાંચન, અનેક પ્રકારના સજ્જન વ્યક્તિઓની સાથેની વધારે મિત્રતા, અનેક પ્રકારના આપણા પોતાના સારા વિચાર, અનેક પ્રકારના માતા પિતાના સંસ્કારો, અનેક પ્રકારના આપણા ઘરના સુંદર વાતાવરણ, આ બધાનો પ્રભાવ આપણી માનસિકતા ઉપર પડે છે. અને આપણી માનસિકતા ઉપર જ્યારે આ આસપાસથી બધી આપણા કુલમાં પ્રાપ્ત થયેલા, વડીલો દ્વારા પ્રાપ્ત થયેલા સંસ્કારો દ્વારા જ્યારે આપણા જીવનમાં શ્રદ્ધાના અંકુર પલ્લવિત થવા લાગે છે, શ્રદ્ધાના, કારણ કે બીજ તો આપણામાં હતું, કારણ કે વૈષ્ણવ કુલમાં જન્મ લીધો. આપના માતા પિતા અગર વૈષ્ણવ રહ્યા હોય તો વૈષ્ણવ બીજ તો આપણા હૃદયમાં હતું. શ્રી મહાપ્રભુજી દ્વારા કૃપા કરીને ભગવદીયતાનું બીજ બ્રહ્મ સંબંધ દ્વારા, ભક્તિ દ્વારા આપણા હૃદયમાં સ્થાપિત કરવામાં આવ્યું. હવે એ સ્થાપિત થયા બાદ શ્રદ્ધાને જન્મ લેવું પડે. એટલે આવું સુંદર વાતાવરણ જ્યારે જીવનમાં મળે ત્યારે ધીમે ધીમે પ્રભુ પ્રત્યે, પ્રભુની લીલા પ્રત્યે, પ્રભુના સ્વરૂપ પ્રત્યે, સામર્થ્ય પ્રત્યે, એમના ચરિત્ર પ્રત્યે આપણને ધીમે ધીમે શ્રદ્ધા જાગે છે.